હેલો મિત્રો, આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય ગણિત એકમ 8 છે નકશા આલેખન. આ એકમનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, આપેલ નકશાને અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. અહીં નકશો આપેલો છે, એના પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં ઉત્તર આવશે, બીજામાં રાષ્ટ્રપતિ, ત્રીજામાં એન આવશે, ચોથામાં રાજપથ, પાંચમામાં પૂર્વ. હવે આગળ પ્રશ્ન 2, આપેલ નકશાનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીં નકશો આપેલો છે અને એનો અભ્યાસ કરવાનો છે અને નીચે પ્રશ્નો આપેલા છે 6. તેનો જવાબ આપણે આલેખ પરથી, નકશા પરથી મેળવવાના છે. તો પહેલો પ્રશ્ન છે, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો પૂર્વ દિશામાં. બીજામાં 1 કિલોમીટર અંતર થાય. ત્રીજામાં સમાચાર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિમી દૂર છે? તો 1 કિલોમીટર દૂર છે. 4, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે? તો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલ છે. 5, સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે. તો મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિમી અંતરે આવેલું છે? તો મુખ્ય મથક મુખ્ય દ્વારની 8 કિમી અંતરે આવેલું છે. તો હવે આગળ પ્રશ્ન 3, નીચે આપેલા નકશા પરથી પ્રશ્નનો જવાબ લખો. તો અહીં નકશો આપેલો છે, એના પરથી આપણે જવાબ મેળવવાના છે. તો પ્રશ્ન 1, માર્કેટ બગીચાની કઈ દિશામાં આવેલું છે? તો ઉત્તર દિશામાં. મોલ બગીચાની કઈ દિશામાં આવેલો છે? તો પશ્ચિમ દિશામાં. શાળા બગીચાથી કેટલા કિમી દૂર છે? તો 6 કિમી. 2 વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિમી છે? તો 32 કિમી. દરિયા કિનારા અને મોલ વચ્ચેનું અંતર કેટલું છે? તો 7 કિલોમીટર. હવે પ્રશ્ન 4, નીચે આપેલા ભારતના નકશાને જોઈ નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો અહીં ભારતનો નકશો છે, તેના પરથી આપણે જવાબ મેળવવાના છે. તો પહેલું છે, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોનું નામ લખો. તો લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. 2, દક્ષિણમાં આવેલા 4 રાજ્યોનું નામ લખો. તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. હવે પ્રશ્ન 3, પૂર્વમાં આવેલા 4 રાજ્યોના નામ લખો. તો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ. 4, ગુજરાત કઈ દિશામાં આવેલું છે? તો ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે. તો ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે? તો ના. પછી કયા રાજ્યમાં ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાન. પછી ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? તો 400 કિલોમીટર. ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે? તો નકશા પર 2.5 અને જમીન પર 500 કિમી. કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં જવું પડે? તો ગુજરાતથી દક્ષિણ દિશામાં મુસાફરી કરવી પડે. હવે પ્રશ્ન 4, અને હવે પ્રશ્ન 5 છે, 1 સેમી માપવાળી ગ્રીડ જાળી દોર અને આ જે સામે દોરેલું છે ને એને એ જ કલર આમાં પૂરવાના છે. હવે પ્રશ્ન 6, નીચેના નકશા પરથી પ્રશ્નનો જવાબ લખો. તો અહીં નકશો આપેલો છે અને આપણે જવાબ દોરવાના છે. તો આ દોર્યા છે. કોચના ઘરેથી નૈનાના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો દર્શાવવાનો છે. પછી પ્રશ્ન 7, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. સ્કેલ માપ, વાસ્તવિક અંતર અને નકશા પર અંતર. હવે પ્રશ્ન 8 છે, એક શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશામાં ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખો. તો અહીં નકશો છે શાળાનો, એના પરથી નીચેના પ્રશ્નો આપણે લખવાના છે. તો પહેલામાં 64 ચોરસ મીટર આવશે, બીજામાં 4 ચોરસ મીટર છે, ત્રીજામાં લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર અને ચોથામાં શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે? ઉત્તર દિશામાં. કાર્યાલયથી બગીચો કેટલા મીટર અંતરે આવેલો છે? તો 4 મીટર. તો હવે પ્રશ્ન 9 છે, જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો મહેસાણાથી અડાલજ વચ્ચે કેટલા કિલોમીટર અંતર થાય? તો 100 કિલોમીટર.
પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો 90 કિલોમીટર અંતર. નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર લખો તો 80 કિલોમીટર. પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો તો 170 કિલોમીટર. ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો 190 કિલોમીટર. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.